ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદ દ્વારા ઉત્સાહી સુરેશભાઈ દેસાઈનું સન્માન. લોકશાહીના ચોથા સ્તંભ સમાચાર માધ્યમના પત્રકાર દ્વારા સુરેશભાઈ એસ દેસાઈનું મોમેન્ટ તથા પેન આપી સેવાઓ બિરદાવી સન્માન કરવામાં આવ્યું. લોકશાહીની ચોથી જાગીર સમાચાર માધ્યમના અને પત્રકાર એકતા પરિષદના કલમના ઉપાસકો થકી સતત 12 વર્ષથી ચાણસ્મા કન્યા શાળામાં કર્મયોગ કરી રહેલા ઉત્સાહી આચાર્ય સુરેશભાઈનું સન્માન કરવામાં આવ્યું. સરકારશ્રીના શિક્ષણ વિભાગ દ્વારા છેલ્લા 12 વર્ષથી નિષ્ઠાથી ફરજ બજાવતા ચાણસ્મા પ્રાથમિક કન્યા શાળાના કર્મશીલ આચાર્ય સુરેશભાઈ દેસાઈની જિલ્લા ફેરબદલી થતા ચાણસ્માની શાળા વિકાસ કરવા બદલ સન્માનિત કરવામાં આવ્યા. આ શાળાની કાયાપલટ અને શૈક્ષણિક નવાચારો થકી શાળાને એક આગવી ઓળખ બનાવી છે. શાળામાં પંચામૃત પ્રોજેક્ટ, ખુલ્લું પુસ્તકાલય, મહાપુરુષોના ડગલે પ્રોજેક્ટ થકી એક આદર્શ ભારતીય નાગરિક ઘડતરનો ઉત્તમ કાર્ય બદલ જિલ્લામાં નોંધ લેવાઈ. આ પ્રવૃત્તિઓની સુવાસ સરકારશ્રીના શિક્ષણ વિભાગ સુધી પહોંચી. એના ફળ સ્વરૂપે જિલ્લાના શ્રેષ્ઠ આચાર્યનો એવોર્ડ એનાયત થયો. સતત શાળા અને મંદિર અને બાળાઓને બાળદેવો માની એમને કરેલ આરાધના સરાહનીય. આવા નિષ્ઠાવાન અને ડાયનેમિક વ્યક્તિત્વ ધરાવતા આચાર્યની બદલીથી ચાણસ્મા તાલુકે મોટી ખોટ પડશે. ત્યારે ચાણસ્માની સામાજિક પ્રવૃત્તિઓમાં અને કુદરતી આફત કે કોરોના કાળ દરમિયાન રસીકરણ અને કોરોના બાબતે લોકજાગૃતિનું કાર્ય બિરદાવવા જેવું હતું. ચાણસ્માની સરકારી સંસ્થાઓ, મામલતદાર કચેરી, તાલુકા વિકાસ અધિકારી, પોલીસ વિભાગ, આરોગ્ય વિભાગ, વન વિભાગ, ICDS વિભાગની પ્રવૃત્તિ હોય કે ચાણસ્મા નગરની સામાજિક સંસ્થાઓની વિવિધ પ્રવૃત્તિઓમાં એમની અગ્રેસરની અસરકારક ભૂમિકા સરાહનીય હતી. ચાણસ્મા બેચરાજી તાલુકા રબારી સમાજની એમની પ્રવૃત્તિઓ અન્ય સમાજ માટે પ્રેરણાદાયી બની રહી. આવા કર્મઠ સારસ્વત સુરેશભાઈની બદલીથી ચાણસ્મા નગરને મોટી ખોટ વર્તાઈ છે. આવું વિરલ વ્યક્તિત્વની ગેરહાજરી ચાણસ્મા નગરે વર્તાશે. આમ સરળ, ઉત્સાહી, બારોબાર હકારાત્મકતા, કાર્યકુશળ, હોશિયાર, વહીવટ કરતા, સમાજપ્રેમી, બાળહિત, શાળાહિત જેવના કેન્દ્રમાં છે એવા સુરેશભાઈના સન્માનમાં ઉપસ્થિત કમલેશભાઈ, નિખિલભાઈ, પ્રવીણભાઈ, મુકેશભાઈ રહી સેવાઓ યાદ કરી હતી. સ્ટાર ન્યૂઝ 7 પાટણ.